નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. सोल्व करो हे चुटकी बजाओ आंसर पाओ आंसर करो और स्मार्ट बन जाओ मैथ्स करो या साइंस करो जो भी करो स्मार्ट करो सही तो જૂનાગઢ સાબલપુર વિસ્તારમાં પાણી ભરેલ ખાડામાં તરુણ ડૂબ્યાનો મામલો. પરિજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો. પોલીસ દ્વારા યોગ્ય તપાસની ખાતરી અપાયા બાદ તરુણનો મૃતદેહ સ્વીકારાયો. ગઈકાલ રાતે જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવેલ. જવાબદારો સામે કડક કાર્યવાહીની મુસ્લિમ આગેવાન ઇમ્તિયાઝ પઠાણની હતી માંગ. મનપા દ્વારા ખોદાયેલ બેદરકારીપૂર્વક ખાડામાં બાળક ડૂબ્યોનો મુસ્લિમ આગેવાન ઇમ્તિયાઝ પઠાણનો હતો આક્ષેપ. પાણીના ખાડામાં નાહવા ગયેલ તરુણનું ડૂબી જતા મૃત્યુ થયું હતું. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો હતો. મારું નામ હુસેનભાઈ અહમદભાઈ ખેબર છે. હું સાબલપુરનો રહેવાસી છું. આજ રોજના નગરપાલિકાની બેદરકારીને હિસાબે મારા છોકરાનો જીવ ગયો છે. મારે એક ને એક છોકરો હતો જે ત્યાં 30 ફૂટ ઊંડો ખાડો ગાળેલ છે. ત્યાં કોઈ નથી જારી મૂકેલી કે નથી કોઈ यहाँ સિચ્યુએશન બોર્ડ મારેલો કે નથી કોઈ નગરપાલિકાનો અધિકારી કે નથી કોઈ यहाँ પગી. આજ મારો છોકરો પડ્યો, કાલ બીજાનો છોકરો પડે. એ જવાબદાર વ્યક્તિ માટે પૂરેપૂરા પગલાં લેવાની મારે સરકારશ્રીને અપીલ છે, નમ્ર વિનંતી. હું શાકભાજી વેચવા ગયો તો મને બહાર વાયા ફોન આવ્યો કે તમારા છોકરાને આવી રીતે બનાવ બન્યો છે. એટલે હું ઘટના સ્થળે ગયો. ત્યાં ફાયર બ્રિગેડ દ્વારા એની ગોતશોધ ચાલુ હતી અને શોધખોળ ચાલુ હતી. પછી અડધી પોણી કલાકની જહેમત બાદ છોકરાની ડેડ બોડી મળી છે. ખાતે કોર્પોરેશનના પાપે આજે 12 વર્ષના એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વિકાસના નામે વિનાશ કરતી આ ગવર્મેન્ટને સમજવું જોઈએ કે હજી 3 જે લોકો છે એ ઝાંઝરડા રોડ ઉપર બ્લાસ્ટમાં આ કોર્પોરેશનના અણધડ વહીવટ અને આ કોર્પોરેશનની અણઆવડતના જે કાંઈ પણ કારણે 3 જિંદગીઓ હજી હોમાઈ ગઈ, એનો હજી સાય સુકાણી નથી. ત્યાં આજે ફરીવાર જૂનાગઢની અંદર આ ઘટના ઘટવા પામી છે. અને એક શાકભાજીનો વ્યવસાય કરતા વ્યક્તિનો 12 વર્ષનો માસૂમ બાળક એ ખાડામાં પડી ગયો. કોર્પોરેશન દ્વારા ત્યાં એક કામગીરી ચાલતી હતી, એ ખાડો ખોદવામાં આવ્યો હતો. એ ખાડાની આજુબાજુ નહીં કોઈ ફેન્સિંગ, નહીં કોઈ સિક્યુરિટી, નહીં કોઈ બીજી એવી વ્યવસ્થા, નહીં વોર્નિંગ બોર્ડ. અને ત્યાં પાણી ભરાણું અને પાણીની અંદર એ ત્યાં વસવાટ કરે છે લોકો. રેસિડેન્ટિયલ એરિયા છે, લોકો અહીંયા રહે છે, રહેણાંક છે લોકોનું. નાના બાળકો અહીંયા રમતા હોય, અવર જવર કરતા હોય, બૈરાઓ અવર જવર કરતા હોય. આવી જગ્યા ઉપર આ ખાડો ખોદવામાં આવ્યો ને ખાડાની અંદર આજે એક માસૂમ જિંદગી હોમાઈ ગઈ. આની જવાબદારી કોની? અને જ્યાં સુધી આ જવાબદારી હવે સ્વીકારવામાં નહીં આવે, જ્યાં સુધી રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી આ બાબતે તસદી નહીં લે અને જવાબદારો ઉપર વિશેષ કાર્યવાહી નહીં થાય અને જિમ્મેદારીપૂર્વક કાર્યવાહી નહીં થાય, નસીહતબદ્ધ કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આ બોડીને સ્વીકારવાની મુસ્લિમ સમાજ દ્વારા ના પાડવામાં આવે છે. આ બોડીને સ્વીકારવાની થતી નથી. અને જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ અહીંયા આવી અને જો એ વાતની જવાબદારી નહીં સ્વીકારે અને એનું જો યોગ્ય જવાબ નહીં આપે, આજે આ ઘટનાને બનાવ બન્યો એના 3 કલાક જેવો સમય વીતી ગયો, એ છતાં જૂનાગઢના સરકારી પૈસાનું ડીઝલ વાપરતા જૂનાગઢનો એક પણ અધિકારી અત્યાર સુધી અહીંયા ઉપસ્થિત નથી. આ પ્રજાના પૈસા પગાર લેતા અધિકારીઓ પોતાની એસી ઓફિસમાંથી બેઠા જે ઓર્ડરો કરે છે, કામ ચાલુ હોય તો એ કંપનીની ઉપર ક્યાં અધિકારીનું સુપરવિઝન હતું? ત્યાં બોર્ડ કેમ નહોતું મારવામાં આવ્યું? ત્યાં ફેન્સિંગ કેમ નહોતી કરવામાં આવી? આ એક મહત્વનો સવાલ છે. અને આ વિકાસના નામે શું માનવ જિંદગીઓનો હંમેશા ભોગ જ લેવાશે? આ માત્ર ને માત્ર અણઆવડત કહેવાય, આ માત્ર ને માત્ર ગેરવહીવટ કહેવાય અને આ માત્ર ને માત્ર લોકોના ભોગે થતો વિકાસ છે. આ વિકાસ પ્રજાને નથી જોતો. જ્યારે નાના બાળકો, નાના માસૂમ ભૂલકાઓ એને ઉછેરીને આજે માણસો એને મોટા કરતા હોય અને આજે જ્યારે એ પરિવારને ખબર પડે, આભ તૂટી પડે, એ આ અધિકારીઓને એસી ચેમ્બરમાં બેઠા નહીં સમજાય કે જે મીડિયાની અંદર બાઇટો આપે છે.
આ અધિકારીઓને મારે કહેવાનું છે કે જ્યારે તમારા બાળકો સાથે આવી કોઈ કુદરત ન કરે ને ઘટના ઘટશે ત્યારે આ મા બાપોનું દુઃખ તમે સમજી શકશો. તુરંત અસરથી આ માધ્યમથી આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ વિષયની જેની કોઈની પર જવાબદારી બનતી હોય એના ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને તુરંત અસરથી આની ઉપર કાર્યવાહી કરવામાં આવે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે ઇતિહાસમાં ન થયું એ પ્રકારનું આંદોલન ગુજરાતની અંદર આ મામલે શરૂ કરવામાં આવશે. મારો છોકરો પડ્યો છે દોઢ 2 કલાક થયા ગોતતા નહીં કે પાણી ખેંચાતું નથી. ખાડો કેટલા ટાઈમ છે? ખાડો મહિનો 1.5 મહિનો થઈ ગયો. મહિનો 1.5 મહિનો થયો. રોજ એનું કોર્પોરેશન કામ કરે છે? હા, કામ ચાલુ છે. કામ એનું ચાલુ છે, કેટલા દિવસથી ચાલુ છે. મહિનો 1.5 મહિનો તો લોંગ ટાઈમ તો થઈ જ ગયો છે. બરોબર નથી ત્યાં કોઈ રેલિંગ કરેલી કે નથી કોઈ ત્યાં કોઈ સિચ્યુએશન બોર્ડ માર્યો કે નથી કોઈ પગી રાખ્યો. એવા અવારનવાર બનાવ બને છે જુનાગઢની અંદર. કેટલી ઉંમર હતી? છોકરાની ઉંમર 12 વર્ષની. એક જ છોકરો હતો મારે. શું કામ કરે? હું શાકભાજી વેચું છું. લઈ લેશું કંઈક?